નવરસ ઉત્પન્ન થાય તો એ રાસ પણ અલૌકિક વિષય વાસનાથી રહિત બને છે. આ 5 અધ્યાયમાં કામદેવના 5 બાણ અને પ્રભુએ એને પરાસ્ત કર્યા. કોઈ કહે રાસ ના અંદર કામ છે, નહીં, અહીંયા કામ ઉપર વિજય છે. જે સામાન્ય કામ હોય ને એ કામ ઉપર અહીંયા વિજય પ્રાપ્તિ છે. આ 5 અધ્યાયમાં પરમાત્મા કામદેવના 5 બાણ સાથે યુદ્ધ કરી અને એ 5 બાણને નિરસ્ત કરે છે. જે લૌકિક મનોવૃત્તિઓ, લૌકિક સહજ વાસનાઓ જેને ભગવાન બ્રજભક્તોના અંતઃકરણથી ખૂણે ખૂણેથી હરણ કરી લે છે અને એને અલૌકિક નવરસનું દાન કરે છે. અને એ જે નવરસ એ જ્યારે સમૂહ રૂપે એકત્રિત થાય ત્યારે રાસમાં પરિવર્તિત થાય છે. અને એ જ અલૌકિક રાસ, જેમ મેં તમને કહ્યું કે શ્રીમદ ભાગવત નું હૃદય એ 10મ સ્કંધ, અને 10મ સ્કંધના હૃદયના 5 પ્રાણ એ આ રાસ પંચાધ્યાય, જે એને હૃદયને પ્રાણ પૂરે છે. સુખ તરફ જવાની સીડી. માણસ જ્યારે જન્મે ત્યારે બધી જ વસ્તુ એને શીખડાવવી પડે છે. તું આમ બેસજે, આમ ઉઠજે, આમ બોલજે, આમ વર્તજે, આમ વ્યવહાર કરજે, આમ ભણજે, એમ બધી જ વસ્તુ એને શીખવાડવી પડે છે. પણ સુખ કેમ મેળવવો? સુખ બધાને ગમતું હોય એના માટે કોઈને પ્રશિક્ષણની જરૂર નથી. કોઈને એમ શીખડાવવું પડે કે આને સુખ નથી ખબર પડતી, સુખ કોને કહેવાય? એવો કોઈ વ્યક્તિ જોયો કે જેને સુખની પરિભાષા નથી ખબર? નાનો બાળક પણ જ્યારે એ તરસ્યો થાય, ભૂખ્યો થાય, ત્યારે એ દૂધ પીને સુખનો અનુભવ કરે છે. ન એના અંદર કામ છે, ન ઈર્ષા છે, ન મોહ છે. કહેવાય 5 વર્ષના અંદરનો બાળક પરમાત્માનું સ્વરૂપ હોય છે. એ બાળક હોય કે આપણા જેવો વયસ્ક હોય, બધાને જોઈ છે શું? સુખ. અંતતો ગત્વા ધ્યેય ક્યાં છે? સુખ પ્રાપ્તિનો. સુખની પ્રાપ્તિ કરવી, એ ન કે ન પ્રકારે સુખ જોઈ છે વ્યક્તિને. એટલે વિભિન્ન રસ્તાઓ જુએ છે, અલગ અલગ રસ્તાઓ ખોજે છે. આ કામ કરું તો સુખ મળે, આ કામ કરું તો સુખ મળે, આ કામ કરું તો સુખ મળે. સર્વમાંથી ક્યાંક સુખ ગોતવાની એ પીપાસા, એ મનની ઈચ્છા એ સદૈવ જાગૃત રહે છે અને એ ગોતતો જ રહે છે કે મને સુખ મળે. કોઈને દ્રવ્ય આવે તો સુખ મળે, કોઈને કામ ઉત્પન્ન થાય તો એ પૂર્તિ થાય તો સુખ મળે, કોઈને પોતાની મનગમતી વસ્તુ રમવા મળે તો સુખ થાય. બાળક હોય તો, મોટા હોય તો એને મનગમતી વ્યક્તિ મળે તો સુખ મળે. એને અનેક વિધિ વસ્તુઓથી સુખ પ્રાપ્ત થાય. એ સુખ સંગીતનું હોય કે એ સુખ કોઈ સામાન્ય વાતુનું હોય, અનેક પ્રકારના સુખો આ સંસારમાં ભગવાને છાંટ્યા છે. અને એમાંથી વ્યક્તિ રોજ નિત નવીન અલગ અલગ સુખોને પ્રાપ્ત કરવા માટે ઝંખે છે. રોજ એની ઈચ્છા છે કે હું આજે આ સુખ પ્રાપ્ત કરું, આજે સુખ પ્રાપ્ત કર્યો, કાલે પાછી ઈચ્છા થઈ હવે આ સુખ પ્રાપ્ત કરું. એટલે સુખ એ જીવનનું કેન્દ્ર બિંદુ છે. સંસારમાં એવો કોણ વ્યક્તિ, કદાચ હું તો કહું કે એ કેવલ મનુષ્ય માટે નહીં, એ તો પશુ પક્ષી બધા માટે, બધા સુખને ઝંખે છે, સર્વને સુખ જોઈ છે. પણ પરંતુ અહીંયા બ્રજગોપિકાઓને પરમાત્મા એ સુખ આપી રહ્યા છે કે જે સુખ શાશ્વત છે, જે સુખ નિરંતર છે અને જે સુખ ક્વોલિટી છે. સમય બધા સ્પેન્ડ કરે પણ ક્વોલિટી ટાઈમ બધા સ્પેન્ડ ન કરતા હોય. અમુક ટાઈમ ક્વોલિટી ટાઈમ હોય. સમય બધા વ્યતીત કરતા હોય પણ અમુક સમય વ્યવસ્થિત રૂપે વ્યતીત કરતા હોય. એમ સુખ બધા જ મેળવતા હોય પણ અમુક લોકો
પદ્ધતિસર વિવેકપૂર્વક સુખ મેળવતા હોય તો એમ આ વિવેકપૂર્વક મેળવવાની પ્રક્રિયા એ રસાનામ સમૂહો રાસ, એ રાસમાં અધિકાર પ્રાપ્ત કરવો, એ રાસના સમૂહમાં આપણે પ્રવેશ કરવો, આજ તો સુખની, ચિરકાલ સુખની એક દોરી છે કે જે આપણા જીવનમાં અનંત ચાલતી રહેશે. અને એ જ બ્રજ ગોપિકાઓને, ગોપી એ શું છે? ગોપી કોઈ વ્યક્તિનું નામ નથી, ગોપી કોઈ સ્ત્રી કે પુરુષ તરીકે આપણે ન મૂલવી શકાય. ગોપી એ એક અવસ્થા છે. એ અવસ્થા કોઈ પણ પ્રાપ્ત કરી શકે છે. પ્રભુએ બધાને એ અવસ્થા માટે અધિકાર આપ્યો છે, પરંતુ અમુક જીવ એવા છે કે જે એના અધિકારી નથી, કારણ કે સ્વયં ભગવાન દૈવાસુર સંપદ વિભાગ યોગના અંદર આ સૃષ્ટિની દૈવ અને આસુરીના ભેદ બતાવે છે. જે દૈવ સૃષ્ટિ છે એને પરમાત્મા આનો અનુભવ કરવા ઈચ્છે છે અને એ રસ પ્રાપ્ત કરવા માટે સદૈવ લાલાયિત રહે છે. પ્રભુએ ખૂબ કૃપા કરી. ચીરહરણ વખતે જે ભગવાને વચન આપ્યું હતું એ રાત્રિ આવી ગઈ, એ શરદની રાત્રિ. શરદ એટલે સ્વચ્છ, ચારે બાજુથી જે સ્વચ્છ છે એને શરદ કહેવાય. શરદનું મહત્વ અને એના અંદરનો ભાવ શું? તો કે શરદ ઋતુ એક એવી ઋતુ છે કે જ્યાં પાંચેય તત્વો શુદ્ધ થઈ જાય છે. જલ, પૃથ્વી, તેજ, વાયુ અને આકાશ, જેનાથી આ સૃષ્ટિનું નિર્માણ થયું છે, એ પાંચેય મહાભૂત તન્માત્રાઓ એ બધી જ સ્વચ્છ અવસ્થામાં આવી જાય છે. જેમ કે આપણે જોઈએ જલ, ભાદ્ર માસમાં, શ્રાવણ માસમાં જ્યારે વરસાદ પડતી હોય અને એ સમયે જે જલની સ્થિતિ હોય, અને જ્યારે શરદ ઋતુ આવે, જ્યારે આ શરદ પૂર્ણિમા આવે, એ જે સમયગાળો હોય ત્યારે જલ પણ સ્વચ્છ થઈ ગયું હોય છે એકદમ. પૃથ્વી તો કે વર્ષા ઋતુના કારણે આખી પૃથ્વી હરીભરી થઈ ગઈ હોય. ત્યાં લતા પતાવો નવે નવી, કહેવાય ને કે વર્ષા જેમ પડે એમ વર્ષાથી વૃક્ષોને પોષણ મળે, તો એ પોષાયેલા વૃક્ષ એ સમય સજ્જ થઈ ગયા હોય, ખૂબ સરસ પુષ્પો આવી ગયા હોય, લતાઓ પતાવો વિકસી ગઈ હોય એની. એટલે જલ એટલે પૃથ્વી પણ એકદમ હરીભરી. પ્રભુએ પસંદ કર્યો રાસનો સમય, એ પણ કેવો? એવો સમય કે જ્યારે પાંચે તન્માત્રાઓ બહુ જ ઉત્તમ અવસ્થામાં છે. જલ સ્વચ્છ, યમુનાનું પાણી જે 12 માસમાં સ્વચ્છ રહે, એમાં સૌથી ઉત્કૃષ્ટ અવસ્થા ક્યારે? આ શરદ ઋતુ વખતે. શરદ ઋતુ વખતે એકદમ નિર્મલ અને સ્વચ્છ પાણી હોય. અહીંયા આધિભૌતિક વસ્તુ બતાવે છે. આમ તો યમુનાજી માટે સ્વચ્છતાનો વિચાર ન કરાય, કેમ કે યમુના કેશવ કી પટરાણી, એ તો સાક્ષાત પરમાત્માની પટરાણી છે. તો એમના આધિભૌતિક સ્વરૂપમાં કઈ ભેદ ન હોય, પરંતુ આ કેવલ એક સામાન્ય દ્રષ્ટિથી વિચાર કરીએ તો અહીંયા જલ સ્વચ્છ, પૃથ્વી સ્વચ્છ, તેજ એટલે અગ્નિ તો સદૈવ સ્વચ્છ જ હોય છે. જલ, પૃથ્વી, તેજ, તત્પશ્ચાત વાયુ. આપણે સૌ જાણીએ છીએ કે શ્રાવણ માસ, ભાદ્રપદ માસ, આ જ્યારે વર્ષાનો ઋતુ હોય, વર્ષાની ઋતુ હોય, ત્યારે ખૂબ જોર જોરથી હવા ચાલતી હોય, એ બધી જ હવાઓ ધીમે 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 એ મંદ ગતિએ વહેવા લાગે છે. એટલે જલ, પૃથ્વી, તેજ અને વાયુ. આ વાયુ પણ એકદમ નિર્મલ વહેવા લાગે છે. એટલે જલ, પૃથ્વી, તેજ, વાયુ, અને છેલ્લે કહે છે આકાશ. આકાશ એટલે શું? જેમ શ્રાવણ માસ અને ભાદ્રપદ માસ, આ સમયે મેઘો ચારે બાજુ આવી ગયા હોય, આકાશ મેઘોથી છવાઈ ગયેલો હોય, અને જ્યારે આ શરદ ઋતુ આવે ત્યારે આકાશ પણ એકદમ નિર્મલ થઈ ગયું હોય. આછા ભલિયા તારલિયા ચમકે, ચમકે એટલે છે ચાંદલો ચકોર. એમ કહે આપણા ભગવદીઓ કે એ આભલિયામાં
એ પ્રત્યેક તારાઓ ટીમટીમાઈ રહ્યા છે. ચંદ્રમા પોતાની 16 કલાએ ખીલી ગયેલો છે. એવું અદ્ભુત રમણીય વૃંદાવનનું વાતાવરણ ત્યારે બન્યું છે. એટલે કહે છે શરદ ઋતુ એ પ્રત્યેક હિસાબે સ્વચ્છ ઋતુ છે. એ ઋતુ કે જ્યારે ભગવાનને રાસ કરવાની ઈચ્છા થાય ત્યારે પ્રકૃતિ પણ એ રાસને કેમ જાણે સહાય આપી રહી હોય, એ પ્રકૃતિ પણ રાસના અનુરૂપ થઈ ગઈ હોય, એ પણ એને પ્રસન્નતા દેવા માટે બધી જ વસ્તુઓ પોતપોતાની જગ્યાએ સર્વસ્વ. જેમ ભગવાનનો પ્રાગટ્ય થયો અને કેમ કે બધી જ શુભ ઘડી, શુભ નક્ષત્ર, શુભ વેળા ને શુભ વાર જો એક એક વસ્તુ શુભ થતી જાય ત્યાં તો મતલબ કે આમ કહેવાય કે રાત્રિના કમળ ખીલવા લાગ્યા યમુનાજીમાં જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું. એટલે જે વસ્તુઓ શુભ, તારાઓ, મંડલો, ગ્રહ, નક્ષત્રો બધા જ પોતપોતાની સર્વશ્રેષ્ઠ જગ્યાએ પોતાની મૂળ રાશિ ઉપર બધા બેસી ગયા અને બધી વસ્તુઓ વ્યવસ્થિત રૂપથી ચાલવા લાગી. એ જ રીતે આ શરદની ઋતુ, આ શરદની રાત્રિ જ્યારે આવી કે જેનો સંકેત પરમાત્માએ ચિરહરણ વખતે કર્યો. પ્રભુએ જ્યારે ચિરહરણ કર્યા, ગોપિકાઓના કામ ભાવનું હરણ કર્યું. સુખદેવજી કહે છે ત્યારથી ગોપિકાઓને વ્રજાંગના કીધી. વ્રજા એટલે યમુનાજી અને યમુનાજીના અંગરૂપ થઈ. યમુના સ્નાન કર્યા પછી એ સમસ્ત ગોપિકાઓ યમુના સદૃશ થઈ. રૂપ દેત અપન જૈસો. યમુનાજી પોતા જેવું રૂપ આપે છે સમસ્ત વ્રજ ગોપિકાઓને. એ નિર્મલ, એ પરમ સૌંદર્યવાન. એટલે ગોપિકાઓએ જ્યારે યમુનામાં પ્રવેશ કર્યો ચિરહરણ વખતે, યમુના સ્નાન કર્યા, પ્રભુએ લોક મર્યાદાઓ પણ બતાવી અને એના અંદર રહેલા કામ ભાવને પ્રભુએ નિરસ્ત કર્યા અને રાસ માટે સજ્જ કર્યા. અને ત્યાં પ્રભુએ આપણે કહેવાય ને નિવેદન, કોકને વસ્તુ સ્વીકારવી અને અંગીકાર કરવી. આમાં ફરક શું? સ્વીકારવી એટલે તમને કોઈ પ્રસાદ આપે તો તમે એને હાથમાં લીધો એટલે સ્વીકાર કર્યો. સ્વીકારનો ભાવ એ કે તમે એ પ્રસાદ ખાઈ પણ શકો, એ પ્રસાદ તમે ક્યાંય મૂકી પણ શકો, એ પ્રસાદ તમે કોકને આપી પણ શકો, કેમ કે તમે ખાલી સ્વીકાર કર્યો છે. અને જ્યારે અંગીકારની વાત આવે એટલે ગ્રહણ કર્યો. જ્યારે એ જ પ્રસાદ મોઢામાં મૂક્યો ત્યારે એ પ્રસાદ તમારો અંગરૂપ બની જાય છે, ત્યારે એને અંગીકાર થયો કહેવાય. એ જ રીતે અહીંયા ગોપિકાઓ યમુનાને અંગીકાર થઈ અને અહીંયા યમુના સદૃશ થઈ એટલે વ્રજાંગના કીધી. એ ગોપિકાઓ વ્રજાંગના થઈ, યમુના સદૃશ થઈ. અને એ સમયે પ્રભુએ એ એમની પાત્રતા જોઈને એમને એ રાત્રિનું સંકેત કર્યો કે જે શરદની રાત્રિએ તમારા સાથે એ રાસનો હું વચન આપું છું. અને ગોપિકાઓ એ જ રાત્રિની પ્રતીક્ષા કરતી રહી કે ક્યારે એ રાત્રિ આવે અને ક્યારે એ શ્યામ સુંદર એ રાસનો અનુભવ કરાવે. ઠાકોરજી જોવા જઈએ તો સામાન્ય લોકોને એવી રીતે ફસાવે કે સંસારમાં 3 પ્રકારના આનંદ હોય. એક છે વિષયાનંદ, એક છે બ્રહ્માનંદ અને ત્રીજું છે સ્વરૂપાનંદ. વિષયાનંદ એ સમસ્ત પ્રાણીઓ ભોગવી જ રહ્યા હોય, જે ઇન્દ્રિયોથી મળે. આપણી ઇન્દ્રિયોથી જે આનંદ મળે એને કહે છે વિષયાનંદ. એ ઇન્દ્રિયોથી પર થઈને જ્યારે કોઈ સુખ પ્રાપ્ત થાય તેને કહેવાય બ્રહ્માનંદ. એટલે કે જેને કહી શકાય કે મોક્ષનું સુખ. આ મોક્ષતઃ, મોક્ષ સુધીનું સુખ જે મોટા મોટા યોગીઓ પ્રાપ્ત કરતા હોય, એ સમાધિમાં પહોંચીને એ મોક્ષ સુધીની યાત્રા તય કરતા હોય અને ભગવાનમાં પડી જતા હોય. સાયુજ્ય, સારૂપ્ય આદિ અનેક પ્રકારની મુક્તિઓમાં એ પરિવર્તિત થઈ જતા હોય. આ આનંદ બ્રહ્માનંદ કહેવાય. એટલે કે બ્રહ્મનો આનંદ, બ્રહ્મમાં પડી જવું, બ્રહ્મમય થઈ જવું, એ બ્રહ્માનંદ. ગોપિકાઓએ બ્રહ્માનંદનો અનુભવ કરી લીધો. ગોપિકાઓને એટલી પાત્રતા આવી ગઈ કે એવો બ્રહ્માનંદ અનુભવ કરવા લાગ્યા. હવે પ્રભુને થયું કે હવે આ સ્વરૂપાનંદના પાત્ર બની છે. હવે એમને ભજનાનંદ કે સ્વરૂપાનંદનો અનુભવ કરાવવો છે.
અને એ જ સ્વરૂપાનંદનો અનુભવ કરાવવા માટે પરમાત્માએ એ રાત્રિનો સંકેત કર્યો. એ રાત્રિ, એ વેળા આવી ગઈ છે ત્યારે સમસ્ત વસ્તુઓ સ્વચ્છ થઈ એ શરદની પૂર્ણિમાની રાત્રિ, જેને આપણે શરદ પૂર્ણિમા કહીએ. અને અદ્ભુત રમણીય સુખદેવજી એનું વર્ણન કરતા કહે છે કે શીતલ શીતલ મંદ સુગંધ વહી રહ્યો છે, તારાઓ ઝગમગાઈ રહ્યા છે, ચંદ્રમા સોળે 16 કલાએ ખીલ્યો છે, મોર નૃત્ય કરી રહ્યા છે, સમસ્ત પક્ષીઓ પોતાની અદ્ભુત પ્રતિભાથી જેને જેવું આવડે એવું સુંદર મધુર ગાન કરી રહ્યા છે. યમુના એટલી સુંદર રીતે વહી રહી છે કે માનો એ દર્શન કરવા ઉછળતી હોય અને ક્યારે પ્રભુ પધારે, ક્યારે મહારાસ એ યમુના કિનારે ઉપર થાય ત્યારે એ જોવા માટે લાલાયિત થતી હોય. આ પ્રકારે એક સુંદર રમણીય વાતાવરણ બન્યું છે. પ્રભુ સ્વયં કદમના વૃક્ષ નીચે જઈને ઊભા રહે છે અને ત્યાં જઈને પ્રભુ પોતાના અધર ઉપર એ વેણુ મૂકે છે અને એ જ વેણુથી પ્રભુ અત્યંત સુંદર નાદ કરે છે. અને એ વેણુ નાદ શ્રવણ કરતા સમસ્ત બ્રજ ગોપિકાઓ કોઈ સુવડાવી રહી છે, કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ સસુરની સેવા કરી રહી છે, કોઈ ગ્રહના કાર્યમાં વ્યસ્ત છે, કોઈ અલગ અલગ કાર્યો કરી રહી છે. અને એમાં આ એમને સ્વર સંભળાણો, જેવો સ્વર સંભળાણો કાન ઊભા થઈ ગયા, કાન ખડા થઈ ગયા અને તરત જ એ સ્મરણ આવી ગયું કે હા સખી, એ રાત્રિ આવી ગઈ છે. જે રાત્રિનું શ્યામ સુંદરે આપણને સૌને સંકેત કર્યો, એ રાત્રિ આવી ગઈ છે. અને પ્રભુનો એ સુંદર સુસ્વર વેણુ નાદ પણ મારા કર્ણના અંદર આવી રહ્યો છે. બધી જ સખીઓ ક્યાંક જઈને ભેગી થઈ છે, ભેગી થઈને નક્કી કરે છે કે આ રાત્રિનો સમય છે. આ રાત્રિના સમયમાં કઈ રીતે આપણે જશું? યેન કેણ યુક્તિ કરીને અમુક ગોપીઓ જાય, આગળ આગળ વર્ણન ઘણા બધા આવે છે. અમુક ગોપીઓ રહી ગઈ, અમુક ગોપીઓ પોતાના સંસારી વ્યવહારને જોઈને ઊભી રહી ગઈ અને અમુક ગોપીઓ આગળ નીકળી ગઈ, એ આગળ ચાલતી ગઈ. સંસાર અને સંસારી લોકો એ બંધન આ પરિસ્થિતિમાં લાગે છે. એક સીધું ઉદાહરણ દઉં તો જે આપણા લોકો છે ને, એ જ આપણા લોકો આપણને સેફટી પણ આપે છે અને ક્યારેય આપણને બંધન પણ લાગે છે. જ્યારે આપણે પ્રેમ ન થયો હોય ને, જ્યારે પ્રભુથી પ્રેમ ન થયો હોય ને, ત્યારે આ જ બધા ઘરવાળાઓ આપણને સુરક્ષા આપતા લાગતા હોય છે કે હું ક્યાંય જાઉં તો આ મારી સુરક્ષા કરે છે. અને એ જ જ્યારે પ્રેમ થયા પછી એ બંધન રૂપ લાગવા લાગે છે. જેમ પેલા કહેતા હોય ને કે છોકરી નવી નવી કોલેજ જાય, પહેલી વાર કોલેજ ગઈ હોય એટલે એને મનમાં ડર હોય, અરે પહેલી વાર કોલેજ જાઉં છું, થોડુંક ડર લાગે છે, ભાઈને જોડે લઈ જાઉં, પપ્પાને જોડે લઈ જાઉં, મમ્મીને જોડે લઈ જાઉં, કોઈક સગા હોય તો આમ એકલું એકલું ન લાગે, બધા સાથે હોય તો કેમ ત્યાં એ કેવો અનુભવ કરે છે? સિક્યોરિટીનો. ત્યાં એ અનુભવ એવો કરે છે આ મારી સુરક્ષા છે, જેથી મને ભય ન લાગે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ વર્ષ દિવસ નીકળી જાય, પછી પ્રેમ થાય, પછી જો એને ક્યાંક લૌકિકમાં પ્રેમ થયો તો હવે પપ્પા ન આવે તો સારું, હવે મમ્મી ન આવે તો સારું, હવે કોઈ ઘરવાળા મૂકવા ન આવે તો સારું. કેમ? એ જ સુરક્ષા હવે બંધન લાગવા લાગી. એ જ સુરક્ષા લાગતી હતી અત્યાર સુધી કે આ મારું રક્ષણ કરે છે, અને એ જ હવે બંધન લાગવા લાગી. ગોપિકાઓની સ્થિતિ કઈ આવી થઈ? આ તો લૌકિક પ્રેમમાં આવું થતું હોય. જ્યારે અલૌકિક પ્રેમ થયો હોય ત્યારે, એ પરમાત્મા જોડે પ્રેમ થયો હોય ત્યારે તો સંસારના બધા લોકોનો અંદર બંધન જ લાગવા લાગે છે. એક વાત જોજો, સંસારમાં જે પણ લોકોને આ બંધન અત્યારે લાગે છે, આપણને અત્યારે આ સુરક્ષા આપણને ઘણીવાર કોઈ સ્ત્રી એમ હોય કે બારે એકલી જતી હોય ત્યારે આજ બધા સુરક્ષા લાગવા માંડે, અને એ જ સ્ત્રી જ્યારે પરમાત્માને મળવા જતી હોય, અહીંયા છે આપણે બધા સ્ત્રી રૂપ જ છીએ. કેમ કે મેં તમને કહ્યું કે પુરુષ પરમાત્મા એક જ છે. ત્યારે પેલો મીરાબાઈનો પ્રસંગ આવે ને કે એકવાર ક્યાંક ગયા અને ક્યાંક પત્ર મોકલ્યો
પત્ર મોકલ્યો કે કહ્યું કે મીરાબાઈએ કીધું કે મારે તમને મળવું છે. તો પેલા સંતે કહ્યું કે અમે સ્ત્રીને મળતા નથી. ત્યારે મીરાબાઈએ કહ્યું કે એમ? મને તો આજે ખબર પડી કે કૃષ્ણ સિવાય કોઈ બીજો પુરુષ છે. મને તો ખબર જ નહોતી કે કૃષ્ણ સિવાય કોઈ પુરુષ છે આ જગતમાં. મને તો એનું જ્ઞાન જ નહોતું. મને તો આજે ખબર પડી કે કોઈ પુરુષ પણ છે. આ વાત સમજો કે સ્ત્રી પુરુષ આ કેવલ સંજ્ઞા છે, જ્યારે આત્માની કોઈ જાતિ નથી. અને બ્રજભક્તો ગોપિકાઓ એ શું કરે છે? એ આત્મધર્મ નિભાવે છે. આગળ પ્રસંગમાં આવશે. સમસ્ત ગોપિકાઓ પ્રભુને સાથે રાસ રમણ કરવાના અર્થે ત્યાં જઈને પહોંચી છે. પ્રભુએ વેણુ નાદમાં તત્પર છે. અચાનક પ્રભુએ આંખ ખોલી. જેવી આંખ ખોલી તો સહસ્ર ગોપીઓ એમના સામે ઊભી અને પ્રભુને એકટક નિહાળી રહી છે. કોઈ પ્રભુના નેત્રો નિહાળે છે, કોઈ પ્રભુના કેશ નિહાળે છે, કોઈ પ્રભુના સર્વાંગને નિહાળે છે. સર્વ ગોપીઓ મંત્રમુગ્ધ થઈને એ પ્રભુ કનૈયાના દર્શન કરવા લાગી. એ સમય પ્રભુએ કીધું, અહીંયા કઈ રીતે આવવાનું થયું? સુખદેવજી વર્ણન કરે, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયા ઉપાસિત. એ શ્રેષ્ઠ રાત્રિ આવી ગઈ. પ્રભુ ત્યાં વેણુ નાદ કરતા ગોપીઓ આવી ગયા. પ્રભુની દ્રષ્ટિ પણ પડી. પ્રભુએ કહ્યું કે શા માટે અહીંયા આવ્યા છો? પહેલા તો સ્વાગત કર્યો. સ્વાગતંબો મહાભાગા. સ્વાગત છે બધાને. આવવાનું મિસ પૂછ્યું. જાણે કે બિલકુલ અજાણ હોય, જાણે બિલકુલ અજ્ઞાન હોય, જાણે કોઈ વસ્તુની ખબર જ ન હોય ને એમ પૂછ્યું, શા માટે આવ્યા છો? સમસ્ત ગોપિકાઓ પહેલા તો અચંબિત થઈ ગઈ અને પછી કહ્યું, આપણે નથી ખબર શું કામ આવ્યા છે. આપ નથી જાણતા શું કામ આવ્યા છે. ભૂલી ગયા એ રાત્રિનું વચન આપ્યું હતું. એ રાત્રિ આવી ગઈ છે. પ્રભુએ કહ્યું કે તમને લજ્જા ના આવી? તમે એક સ્ત્રી છો અને એક સ્ત્રીની આવી મધ્યરાત્રિએ ઘરથી બહાર જવું અનુચિત નથી. નિષેધ વચનો કયા. આ રીતે ન આવી શકાય. તમારે લોક વિરુદ્ધ કાર્ય છે આ. તમે પાછા પોતાના ઘરે ચાલ્યા જાઓ. ત્યારે ગોપીઓએ પ્રતિ ઉત્તરમાં એક પ્રસંગ સંભળાવ્યો. ગોપીઓએ પેલા તો ખૂબ રકઝક કરી, ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે જે ધર્મની આપ વાત કરો છો ને એ ધર્મ તો અમે ક્યારના મૂકી દીધા છે. ગોપિકાઓ કહે છે, એક વાતનો મને જવાબ આપો. શ્યામ સુંદર કહે છે, કહો, કઈ વાતનો જવાબ આપો? ગોપિકાઓ કહે છે, એક સ્ત્રી હતી. એ સ્ત્રીને એની સાસુએ કીધું કે તું તારા પતિની પહેલા રોજ પૂજા કરજે, પછી અન્ન જલનું ગ્રહણ કરજે. પેલી સ્ત્રી પૂર્ણ પતિવ્રતા, એને કહ્યું, જરૂર હું આ રીતે જ કરીશ. રોજ પોતાના પતિની પૂજા કરે, એ પૂજા પશ્ચાત જ અન્ન જલ ગ્રહણ કરે. એક સમય એવો આવ્યો કે જે સમયે એને પરદેશ જવાનું થયું. પરદેશ જવાનું થયું ત્યારે એ સ્ત્રીને અને પેલા પતિને પ્રશ્ન થયો કે તું અન્ન જલ કેમ ગ્રહણ કરશે હવે? અને સ્ત્રીને મનમાં શંકા થઈ કે હવે તમે તો ચાલ્યા જાઓ છો પરદેશ, હવે હું તમારા પૂજન કર્યા વગર તો હું કઈ લઈશ નહીં. પુરુષે કીધું, એક કામ કર, મારી એક માટીની પ્રતિમા બનાવ. એ માટીની પ્રતિમાને તું રોજ પૂજન કરી અને પછી તું અન્ન જલ ગ્રહણ કરજે. એને કહ્યું, કઈ વાંધો નહીં, બહુ સારું. માટીની પ્રતિમા બનાવી, રોજ એનું પૂજન કરે, પછી અન્ન જલ ગ્રહણ કરે. સમય આગળ વધ્યો. પતિનો આવવાનો સમય થયો. પતિ દરવાજે ઊભો અને અહીંયા પેલી એ મૃતિકાની મૂર્તિને પૂજન કરી રહી છે. એ માટીની પ્રતિમાને એ પૂજન કરી રહી છે. ગોપિકાઓ પૂછે છે ભગવાનને, એ સમયે સ્ત્રીએ શું કરવું જોઈએ? દરવાજો ખોલીને પેલા પતિની પૂજા કરવી જોઈએ કે અત્યારે આ પૂજા જેને રહ્યા છે એને પૂજવું જોઈએ? ઠાકોરજી કહે છે, સાક્ષાત આવી ગયા છે તો પછી આને પૂજવાની શું જરૂર?
તો એ તો અમે તમને કહીએ છીએ. તમે અમને અમારું સ્ત્રી ધર્મ શીખવાડો છો, તમે અમને પત્ની ધર્મ શીખવાડો છો, તમે અમને આ બધા સમાજના બંધનોની વાત કરો છો. તમે જે પતિની વાત કરો છો એ તો મિટ્ટીનો છે. આપ તો જન્મ જન્મના જગતના પતિ છો. જ્યારે આપ સન્મુખ હોય ત્યારે એ નિભાવવા કોણ જાય? એ ધર્મ સાચવવા કોણ જાય? આ પ્રકારે પ્રભુ સમસ્ત ગોપિકાઓના આ ભાવથી સંતુષ્ટ થયા. તત્પશ્ચાત પરમાત્માએ રાસ કર્યો, જેને આપણે લઘુ રાસ કહીએ, અને એ રાસ સુંદર રીતે થયો. એ રાસના અંદર ગોપીઓને મદ થયો. દુનિયામાં સૌથી વધારે ઊંચી અવસ્થામાં બેસ્યા પછી મદ ન થાય એવું કેમ બને? સારા સારા લોકોને મદ થઈ જાય. અહીંયા સાક્ષાત પરમાત્મા, જે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ બધાના આદિ છે, એ પરમકાષ્ઠાપન્ન સર્વગુણ સંપન્ન આ જગતના એકમાત્ર કારણભૂત, આ જગતના નિયામક એવા સ્વયં જ્યારે એ સુંદર વિગ્રહ ધારણ કરીને એમના સન્મુખ રાસ રમી રહ્યા હોય અને એમને એમ જ લાગે કે અમારાથી મોટું ભાગ્યશાળી આ જગતમાં કોણ છે? કોઈ અમારા જેવું નથી. સૌથી વધારે ભાગ્યશાળી અમે લોકો છીએ કે આ પરમાત્મા અમારા જોડે રમણ કરી રહ્યો છે. જેવો આ મદ આવ્યો ત્યારે પ્રભુ તત્કાલ અંતર ધ્યાન થઈ જાય છે. ગોપીઓ પ્રત્યેક જગ્યાએ ભગવાનને શોધવા લાગે છે. મનમાં વિચાર આવ્યો, કહે છે ને કે જેમ અહંકાર આવે ત્યારે પરમાત્મા આ અહંકાર અને દમન કરવા માટે તો ભગવાન અંતર ધ્યાન થયા છે. કાચો માટીનો ઘડો હોય એમાં પાણી ભરો તો પાણી નીકળી જાય. ઘડાને પકાવવા માટે અગ્નિની જરૂર પડે. એટલે પ્રભુએ એ જ બ્રજ ભક્તોને આ વિરહ અગ્નિમાં તપાવવા માટે, એ સુંદર પાત્રતા આપવા માટે એ વિપ્રયોગનું દાન કર્યું. અને પ્રભુ અંતર ધ્યાન થયા. મદ છે, આ મદ અપરાધ છે. મદ ન હોવું જોઈએ. આ મદ જ એટલે મદ સમજો અહંકાર, ઈગો. ઈગો જ્યાં સુધી હશે ત્યાં સુધી ગમે એટલા સત્કર્મ કર્યા પછી પણ પ્રભુ અનુભવ નથી કરાવતા. હું તો ખાસ કહું કે આપ સૌ જ્યારે હવેલીએ જાઓ ને તો સૌથી પહેલા એ સેવા કરો કે જેમાં તમારો ઈગો ભાંગી જાય, તમારો અહંકાર નષ્ટ થઈ જાય. કેમ કે આપણને જો ઘણી સેવા કરવામાં આપણને ક્ષોભ અનુભવ થાય. કેટલા લોકો તમે એવા જોયા હશે કે અમુક કામ નહીં કરે, અમુક સેવા કરશે, અમુક સેવા નહીં કરે. કેટલા લોકો એવા જોવા મળે આપણને. પછી એવા લોકોનો અહંકાર જો લૌકિક રીતે તૂટે એના કરતા અલૌકિક રીતે તૂટે તો શું વાંધો? આજ અહંકાર તૂટવાનો તો છે જ ક્યારે ને ક્યારે, યાદ રાખજો. એવો કોઈ વ્યક્તિ રાવણ જેવો મહાપરાક્રમીનો અહંકાર તૂટ્યો તો એમ ન માનતા કે અહંકારીનો અહંકાર નહીં તૂટે. હું તો તમને એ સરળતા બતાવું છું કે એ અહંકાર કોઈ લૌકિક વ્યક્તિ દ્વારા તૂટે એના કરતા અલૌકિક પરમ પુરુષ પરમાત્માના સામે તૂટે તો એ બહુ ઉત્તમ છે, એ શ્રેષ્ઠ છે. માટે અહંકારનું દમન અને અહંકાર તોડવા માટે સારામાં સારી પ્રક્રિયા એ કે જ્યાં પણ આવા સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝના અંદર તમે જોડાવો, આ સત્કર્મોમાં જોડાવો, એ સેવા કરો કે જેમાં તમને શરમ આવે. સમજાય છે? એ સેવા કરશો તો આપોઆપ તમે તમારા અહંકાર ઉપર સ્વતઃ વિજય પ્રાપ્ત કરી લેશો. એટલે સેવામાં ક્યારેય ઉચ્ચ નીચ ન ગણવી, પણ છતાંય જો નીચતા અનુભવાતી હોય, કોઈ આવીને કે અહીંયા તમે આ જરા બુહારી કરી દો, અરે હું થોડી બુહારી કરું, એમ જો મનના અંદર આવ્યું, સમજી લ્યો તમે ઊંચામાં ઊંચી સેવા કરો છો ને એનું એ ફળ તમને નહીં મળે. મોટામાં મોટું ફળ એ આપણે ત્યાં સોહનીની સેવાનું કેટલું મહત્વ છે ખબર છે? સોહનીની સેવા માટે અમારા ઘણીવાર એવા જૂના જૂના પ્રસંગો હોય બાળકોના છે. અમુક બાળકોને એવો આગ્રહ રહેતો કે મંદિરમાં જાય ને તો મુખિયાજીને કહે કે સોહની કરતા હોય ને તો એ મુખિયાજીને કે મૂકી દો, મારે કરવી છે. એ સોહની પહેલા કરે, મંદિર વસ્ત્ર પહેલા કરે. કેમ કે અહીંયા ઠાકોરજી, રાધિકાજી, સમસ્ત વ્રજ ભક્તો આ બધાની ચરણ રજ આમાં છે.
અને એ રજ જો આપણને વારવા મળે તો એનાથી મોટું સદભાગ્ય શું હોય આપણું? વૈષ્ણવો, આ જ પુષ્ટિ માર્ગની વિલક્ષણતા છે કે એ ભાવ સમજો. અહીંયા મદથી સેવા કરવામાં કોઈ આનંદ નથી. હું આજે મોટા પદ ઉપર આસીન થઈ જાઉં, હું બધાને આદેશ આપું કે તું આ કામ કર નાખ, તું ઓલું કામ કર નાખ, તું આ કર નાખ. ઈ લોકની દ્રષ્ટિએ કદાચ ભલે ગમે એટલો સન્માનજનક હોય, પરંતુ પરમાત્માની દ્રષ્ટિએ એ તો લજ્જાજનક છે. હા, મારું એવું નથી કેવું કે નાનામાં નાની સેવા કરે એને જ મોટું ફળ મળે. કોઈ પણ સેવા કરે, ગમે એવા પદ ઉપર બેઠો હોય, એને એમ કહે કે આ વસ્તુ ઉપાડી લે, ચાલો ઉપાડી લો, આ એ મારા સદભાગ્ય છે. એ ભાવ મનના અંદર આવે, એ શ્રદ્ધા મનના અંદર જાગૃત થાય. એમ ન થાય કે આ હું ન કરું, આ તું કરી લે, આ ઓલો કરી લે, આ મારું કામ નથી ને. એ પ્રમાણની જો હીન બુદ્ધિ આવે ને તો યાદ રાખજો, ત્યાંથી પતન પ્રારંભ થઈ ગયો. સમજી લેજો કે તમે પુષ્ટિના અધિકારી નથી, તમે એક સામાન્ય પ્રવાહી જ છો. અને આપણે એ અહંકાર એટલે કે આ એક તો કંઈક પ્રાપ્ત કરવા માટે કંઈક મૂકવું તો પડે, એટલે આ એક તપસ્યા છે. જ્યારે માટલો પણ પકતો હોય ત્યારે એને અગ્નિ સહન તો કરવી પડે. મૂળ વાત એ અહંકારનું દમન. અહીંયા બ્રજગોપિકાઓનું અહંકાર દમન કર્યું છે. એક બ્રજગોપી ઠાકોરજી એના ઉપર ખૂબ પ્રસન્ન થઈને એના સાથે અંતર્ધ્યાન થઈ ગયા. સમજવા જેવી વાત છે. આટલી બધી ગોપીઓને મૂકીને પ્રભુ એક ગોપી જોડે કેમ ચાલ્યા છે? ગોપીઓ ગોતતી જાય, એક ચરણના ચિહ્ન જોવે છે, વેણી ગુથેલી ત્યાં પડી છે એટલે જોવે છે કોઈ એક ગોપી તો સાથે ગઈ છે, કોઈ તો સાથે છે પ્રભુના. એનો પણ સુંદર પ્રસંગ આવે છે કે એ ગોપી પણ જ્યારે આટલી બધી ગોપીઓને એવો અહંકાર થયો કે સંસારના બધા જ લોકોને મૂકીને ભગવાન ખાલી અમારા જોડે રાસ કરી રહ્યા છે, તો એને એનો અહંકાર થયો. અને પહેલી ગોપીને એનો અહંકાર થયો કે ભગવાને આટલી બધી ગોપીઓને મૂકીને કેવલ ભગવાને મને પસંદ કરી, એનો અહંકાર થયો. અને એ પણ પ્રભુને કહેવા લાગી કે શ્યામ સુંદર, અબ મેં બહુ થક ગઈ હું. અને અહીંયા ગોવર્ધન યાગ એટલે કે ગોવર્ધન પૂજાનો પ્રારંભ ત્યારથી લઈને અત્યાર સુધી આ ક્રમ આપણો ચાલતો આવ્યો છે. આ રીતે આપણે ગિરાજ પૂજન કરતા આવીએ છીએ. પૂજન એ પણ એક આપણી સંસ્કૃતિ છે. પૂજનની આપણી અવહેલના ન થઈ શકે, કારણ કે પૂજા પણ આપણા સનાતન ધર્મનો એક અંગ છે. પૂજા ષોડશોપચાર હોય, પંચોપચાર હોય, અનેક પ્રકારની પૂજા હોઈ શકે છે. એ જ રીતે અહીંયા પણ આ પૂજાનો પ્રકાર ભગવાને વિકસાવ્યો. ગિરિરાજજીના પૂજાનો આજે તો લાખોની સંખ્યામાં ત્યાં ગિરિરાજ બાવાને ત્યાં પરિક્રમા થતી હોય, ગિરિરાજ બાવાનું પૂજન થતું હોય. આનંદની વાત છે. બધા જલ અભિષેક કરે, ભોગ ધરે, દૂધ ચડાવે, એ પ્રકારનો ભાવ કરે મનમાં. પણ પુષ્ટિ માર્ગીએ છીએ ને આપણે, એટલે આપણી પૂજાના અંદર પણ ક્યાંક સેવા સંમિલિત હોય. બીજા સમાજના લોકો ગમે તેમ પૂજા કરે, પણ આપણી પૂજા એ ખાલી પૂજા નથી. આપણી પૂજાના અંદર પણ પ્રભુના સુખનો વિચાર છે. યાદ રાખજો, કેમ કે આપણે એમાં પણ વિચાર કરીએ છીએ કે ગિરિરાજ બાવાને શ્રમ ન પડે, ગિરિરાજ બાવા પણ હરિદાસ વર્રે છે. એટલે આજે ખરેખર જોવા જઈએ તો દૂધ અભિષેક કરીએ એવો ભાવ ન રાખો કે કેટલું દૂધ ચડાવ્યું, એવો ભાવ રાખો કે કેવું દૂધ ચડાવ્યું. ગિરિરાજ બાવાને કેટલું દૂધ, સંખ્યા કે આપણે ગણતરી કરીએ કે 2 લીટર, 10 લીટર, 50 લીટર, 100 લીટર, એ કોઈ માન્ય નથી. ઉત્તમ એ છે, શ્રેષ્ઠ એ છે કે ભલે થોડુંક દૂધ ચડાવો, પરંતુ આપણા પ્રાણ પ્રેષ્ઠ છે. અભિષેકનો દૂધ ચડાવવું એ એક અંગ છે અભિષેક કરવા માટે. એટલે દૂધ ચડાવવામાં કોઈ આપદા નથી, દૂધ ચડાવવું જોઈએ, પરંતુ એક માત્રામાં, એક વિવેક રાખીને. ન કે આપણે આમ બેરલના બેરલ આપણે ગિરિરાજ બાવા ઉપર નાખતા જ જઈએ. હવે હે દૂધ છે કે નથી, કેવું છે, એની કોઈ પ્રકારની આપણને સમજણ નથી, પણ છતાંય આપણે દૂધ નાખતા જ જઈએ. આ વિવેક હોવો જોઈએ. અમુક બાબતના અંદર ચોપડીઓમાં ન લખ્યું હોય, એ આપણે પોતાના અંદર આ વિવેક હોવો જોઈએ. એટલે મહાપ્રભુજીને વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથ બનાવ્યો અને સમજાવ્યું કે વૈષ્ણવનો વિવેક શું, વૈષ્ણવનું સહજ વિવેક આ હોવું જોઈએ ગિરિરાજજી માટે, કે ગિરિરાજ બાવાનું જયારે પૂજન કરવા જઈએ, ગિરિરાજ બાવાને શ્રમ ન પડે.
આજે ઘણી બાબતો આપણને દુઃખ થાય મનના અંદર કે જ્યારે આપણે જોતા હોઈએ છીએ ગિરાજ ઉપર કોઈ ચડી રહ્યો છે, ત્યાં કંઈક નાખી રહ્યો છે, કૂળો નાખી રહ્યો છે, કચરો નાખી રહ્યો છે, મનના અંદર ક્લેશ ગ્લાનિ ઉત્પન્ન થાય આપણને. આપણે સમજવું જોઈએ. ચાલો, કોઈને દોષ દેવાની જરૂર નથી. આપણા દેવ છે, આપણા આરાધ્ય છે. આપણને ખુદને એમ ન થાય કે આપણે એની સુરક્ષા કરીએ, એની સફાઈ કરીએ. આજે ઘણા બધા આપણા સરકારના અભિયાનો ચાલી રહ્યા છે કે એ લોકો પણ આજે અહીંયા ગોવર્ધન માર્ગને વધારે સુરક્ષિત કરવા માટે અને સ્વચ્છ કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે. તો આપણો પણ એમાં સહયોગ હોવો જોઈએ. ઘણીવાર આપણે પણ કંઈ ખાઈને ત્યાં જ નાખી દઈએ, ડસ્ટબિન ન ગોતીએ. ખાલી એટલો વિચાર કરો કે ભક્ત હોવાના નાતે પ્રભુ ત્યાં જ વિચરણ કરતા હોય છે. શું પ્રભુના પગમાં એ આવશે તો? ગિરિરાજ બાવાને શ્રમ પડશે તો? આનો વિચાર કરો થોડો. ભલે ગિરિરાજ બાવાની પરિક્રમા પણ લોકો બધા જેને જેમ મન થાય એમ કરતા રહે છે. ગિરિરાજ પરિક્રમા કરતા કરતા કોઈ મોબાઈલમાં ગીત સાંભળે, ગિરિરાજ પરિક્રમા કરતા કોઈ ફોનમાં વાતો કરે. અરે ભાઈ, ગિરિરાજ હરિદાસ વર્ય છે, એનું સતત રટન છે, એ નિત્ય ભગવાનનું નામ લઈ રહ્યો છે. તમે એને ડિસ્ટર્બ ન કરો, એને ખલેલ ન પહોંચાડો. જો અહીંયા પરિક્રમા કરવી છે તો એ સમયે અષ્ટાક્ષર, ગિરિરાજ આદિનું સ્મરણ કરતા જાઓ, પ્રભુની લીલાનું ગાન કરતા જાઓ. ગિરિરાજ બાબા તમને લાગે છે પરિક્રમાથી પ્રસન્ન થશે? ગિરિરાજ બાબા પરિક્રમા કરતા પરિક્રમા કઈ રીતે કરો ને એનાથી પહેલા પ્રસન્ન થશે. ખાલી એમને પરિક્રમા તમે 3 કરી લ્યો, 5 કરી લ્યો કે 10 કરી લ્યો, એનાથી ગિરિરાજ બાબા પ્રસન્ન નહીં થાય. ગિરિરાજ બાબાની પ્રસન્નતાનું કારણ છે તમે પરિક્રમા કઈ રીતે કરી રહ્યા છો. તમને એનો વિવેક છે, તમને એનું ભાન છે કે પરિક્રમાનું રીત શું, કઈ રીતે પરિક્રમા થાય. એક આંધળે બેડું કૂટી એ રીતે પરિક્રમા ના કરો. પરિક્રમાના વિવેકો સમજો, ભાવથી કરો. તો પરિક્રમા 3-4 કલાક 5 કલાક થાય, કદાચ કોકને 7-8 કલાક થાય બહુ ધીમા હોય તો, પણ કમસે કમ એ સમય જેટલું બને એટલું ભગવદ નામ લ્યો. વાતું કરવા માટે આપણા પાસે આખો સમય છે, પણ જ્યારે પરિક્રમા કરવા આવીએ છીએ 3-4-5 કલાક આપણે ચાલી રહ્યા છીએ, એ સમય તો કમસે કમ લૌકિક વાતું ન કરો. લોકો ઠઠ્ઠા મસ્કરી કરતા કરતા પરિક્રમા કરે. કોઈ આની મસ્તી કરતો જાય, કોઈ આની મસ્તી કરતો જાય, કોઈ લૌકિક વાતો કરતો જાય, કોઈ કંઈક બોલતો જાય. આ રીતે પરિક્રમાની આપણે ગિરિરાજ બાબાને શ્રમ આપી રહ્યા છીએ. ઘણા લોકો તો પિકનિક મનાવે. ગિરિરાજ પરિક્રમામાં 2 કિલોમીટર ચાલે, પાછો નાસ્તો, 2 કિલોમીટર ચાલે, પાછો નાસ્તો, 2 કિલોમીટર ચાલે, પાછો નાસ્તો. હવે એ ચાલતા ચાલતા કમસે કમ 10 વાર તો એ નાસ્તો કરી લે, 10 વાર તો ઠંડા પીણા પી લે. શું આ પરિક્રમા છે? પરિક્રમા તપસ્યા છે, તપ છે પ્રકાર. ચાલો, બહુ શરીરને જરૂર પડી, કોઈ ડાયાબિટીસનો પેશન્ટ છે, કોઈને કંઈક તકલીફ છે તો થોડુંક ખાઈ લેવું. કોઈને કંઈ બહુ તરસ લાગી છે, ઉનાળાનો સમય છે, ચાલો થોડુંક પાણી પી લીધું, થોડુંક શરબત પી લીધું, જેથી પાછી સ્ટેમિના આવી જાય. એ જરૂરિયાત પૂરતું બરાબર છે. પણ ખાતા ખાત થાવ, પીધા પીત થાવ, આ વસ્તુ વ્યાજબી કહેવાય? આ પરિક્રમાનો પ્રકાર છે. થોડોક વિવેક રાખીએ કે જેના માટે આ તમારો સમય વેસ્ટ જઈ રહ્યો છે. તમે જે પરિક્રમા આ રીતે કરો છો ને, આ પરિક્રમાનો કોઈ મતલબ નથી. પરિક્રમામાં શું પહેરવું, કેવી રીતે રહેવું, શું ખાવું, શું પીવું, શું બોલવું, શું વર્તવું, આનો વિવેક જોઈએ. અને હું દર વખતે તમને કહું, કોઈ પણ વ્યક્તિ પાસે મળવા જાવ, આપણે બધાને કેવું થાય, એવું કઈ થોડી ધોતીબંધની પરિક્રમા કરી તો જ પરિક્રમા કહેવાય કે તમે બધા તો ઓર્થોડોક્સ છો, તમે જૂની વિચારધારા વાળા છો, અમે તો બરમુડો પહેરીને કરશું, અમારી ઈચ્છા, અમને આમાં જ કમ્ફર્ટેબલ રહેશે, અમને આમાં જ મજા આવશે, અમે આમ જ કરશું. વસ્તુ સમજો. ઘણી બાબતો એવી છે કે તમે એ જ બરમુડો પહેરીને તમને પ્રાઇમ મિનિસ્ટર જમવા બોલાવે, તમે જાઓ કે નહીં? કયો જોઈએ? તમે નહીં જાઓ. કોઈ મોટો માણસ તમને બોલાવે, એના પ્રોટોકોલ હોય, પ્રત્યેક જગ્યાના ડ્રેસિંગ હોય. તમે સ્વિમિંગ પુલમાં જાઓ તો કેમ ત્યારે એના કોસ્ચ્યુમ પહેરી લ્યો છો? તમે પિકનિકમાં જાઓ ત્યારે કેમ એના કોસ્ચ્યુમ પહેરી લ્યો છો? તમે કોઈ બિઝનેસ મીટિંગમાં જાઓ ત્યારે એના કેમ કોસ્ચ્યુમ પહેરી લ્યો છો? પ્રત્યેકના પોતાના વ્યવહાર છે, એનો એક વિવેક છે. એમ તમે જ્યારે ગિરિરાજ બાબા પાસે જાઓ, મંદિરોમાં જાઓ, ત્યારે એનું પણ એક ડ્રેસિંગ છે. તો એનું પ્રોટોકોલ કેમ ન નિભાવી? સંસારના સામાન્ય વ્યક્તિનું પ્રોટોકોલ નિભાવીએ, પરંતુ પરમાત્માનો પ્રોટોકોલ એ અમારથી ન થાય. સાચો હૃદય હોવો જોઈએ, બસ, બાકી કાંઈ નથી. અરે વસ્તુની ગરિમા સમજો.
ચાલો હું એમ નથી કહેતો કે ધોતી બંડી પહેરીને જ પ્રભુ મળે. કદાચ કોઈની પરિસ્થિતિ ન આવડતી હોય, કોઈને એ પહેરતા ન ફાવતી હોય, તો ભલે કદાચ પેન્ટ શર્ટમાં કરી લે તો પ્રભુ અનુભવ કરાવશે. પણ એવો ન વિચાર કરો કે ધોતી બંડી પહેરે એ બધા ખોટા, આ તો બધા જૂનવાણી, આ તો બધા ઓર્થોડોક્સ, આ લોકો બધા ન ચાલે, આ જમાના પ્રમાણે નથી ચાલતા. આ પ્રકારની વિચારધારા ન હોવી જોઈએ. મારી બુદ્ધિ પ્રમાણે હું એમ કહું કે ભલે મારું એવું નથી કેવું કે ધોતી બંડી પહેરીને ભગવાન મળે. ભગવાન ગમે તેને મળી શકે ભાઈ. ભગવાન તો કદાચ પશુ પક્ષીને જે વસ્ત્રો પહેરતા નથી એને મળે છે, તો પછી આપણે જ શું કામ પેન્ટ શર્ટમાં ન મળે? મળી શકે, એમાં ના નથી. પણ આપણી જીદ, આપણી હઠ, આપણો અહંકાર કે ભાઈ હું ના પહેરું, એ આપણને પ્રભુ મળવા નથી. કોઈની પરિસ્થિતિ એવી હોય, કોઈની સ્થિતિઓ એવી હોય. તમને ખબર છે ઘણા દેશો એવા છે કે જ્યાં તમે ધોતી બંડીને પહેરીને જાઓ ને તમને પકડી લે. એ તમને પહેરવાના એને એમ થાય કે આ ધર્મના જે ઘણા દેશો એવા છે કે જે ધર્મને વળગીને બેઠા છે, જેને કે રિલિજિયસ સ્ટેટ કહેવાય. અમુક ત્યાં તમે જાઓ, નામ નહીં દઉં, પણ એવા દેશો સાઉદી જેવા છે કે નામ આપી દઉં કે ત્યાં તમે જાઓ ને એટલે તમે તમારા વ્યવહાર આ બધી વસ્તુઓ ધોતી આડી પહેરીને જાઓ તો પકડી લે, તમને તરત લઈ જાય સાઈડમાં. શું આ પહેરીને આવ્યા છો? કહેવાનો તાત્પર્ય એ છે કે મારું એવું નથી કેવું કે ધર્મ એક કપડા ઉપર નિર્ભર છે, પણ સંસ્કૃતિ, એક વિવેક, એક પ્રોટોકોલ જે આપણે સમાજના બધા જ અંગોમાં આપણે સાચવતા હોય છીએ, પણ ધર્મમાં જ આપણે એને મૂકી દઈએ છીએ. જે જગ્યા એ પણ આપણા માટે શ્રેષ્ઠ જગ્યા છે, ત્યાં પણ આપણે ધર્મનું રક્ષણ કરવું જોઈએ. આ રીતે પ્રભુએ સમસ્ત બ્રજભક્તોનો અન્યાશ્રય છોડાવી. જેમ મેં તમને પહેલા કહ્યું કે અલગ અલગ અસુરોના વધ કરી પ્રભુએ એમના અધ્યાસો છોડાવે છે. એ જ રીતે બ્રજભક્તોનો જે અન્યાશ્રય હતો એ પણ પ્રભુએ અહીંયા નિવૃત્ત કર્યો અને ગોવર્ધન ઉપર સર્વની નિષ્ઠા સ્થાપિત કરી. ત્યારે પ્રભુ સ્વયં ગિરાજ બાવાના રૂપમાં ભળી ગયા અને ત્યારે પ્રભુ સ્વયં ભક્તો કહેવા લાગ્યા કે દેખો રી હરિ ભોજન ખાત. સહસ્ત્ર ભુજાઓથી પ્રભુ એ સઘળા ભક્તોના મનોરથોને પૂર્ણ કરવાના મિસ્થી અલગ અલગ સામગ્રીનો વિકાર કરવા લાગ્યા. બ્રજભક્તો બધા વિચાર કરે કે આ ગિરાજ બાવા તો જોવો, બિલકુલ આપણા કનૈયા જેવો જ લાગે છે. એ જ મોઢું, એ જ આંખ, એ જ નાક, એ જ વાળ, એ જ કાયા, એવો જ શ્યામ, આમાં કઈ ફરક નથી. બ્રજભક્તો અચંબિત થઈ ગયા કે આ ગિરાજ બાવા છે કે શ્યામ સુંદર છે? બેમાંથી છે કોણ? ભગવાન કે સ્વયં હું જ છું. આ તમારા સમસ્ત મનોરથો આ ગિરિરાજ રૂપમાં થઈને હું જ અંગીકાર કરી રહ્યો છું. પાછું પ્રભુએ માયાનું આવરણ કર્યું. બ્રજભક્તો બધું ભૂલી ગયા. ઇન્દ્રને ખબર પડી કે બ્રજવાસીઓએ યજ્ઞ બંધ કરી દીધા છે. ઇન્દ્રને ખબર પડતા સમંતક આદિ બધા મેઘોને આદેશ આપ્યો છે કે જાઓ બ્રજમંડલ ઉપર જઈને મુશળધાર વર્ષા કરો, એવી વર્ષા કરો કે એક બ્રજવાસી બચવો ન જોઈએ. બધા મેઘો ભેગા થયા છે ઇન્દ્રના આદેશથી. એકથી એક ભયંકર મેઘો ત્યાં બ્રજમંડલ ઉપર છાઈ ગયા છે. વીજળીઓ, ગર્જનાઓ અને ચારો તરફ એ તીવ્ર હવાઓ. જે વૃંદાવનમાં સુગંધ મંદ હવા વહેતી હતી ત્યાં હવાનો પ્રવાહ કોટી ગણો થઈ ગયો, 1000 ગણો થઈ ગયો અને ચારે તરફથી એ વર્ષાઓ વરસવા લાગી. બ્રજભક્તો બધા ચિંતામાં મુકાયા. સર્વોને મનમાં એમ થયું કે આ તો વિપદા આવી ગઈ. અમે લોકો કહેતા હતા કે આ ઇન્દ્રનો યાગ કરવો જરૂરી છે, નકર તો ઇન્દ્ર તો આખા બ્રજમંડલને ડૂબાવી દેશે. ત્યારે એ સમયે આપણા શ્યામ સુંદર પરમાત્માએ
પોતાના એક હાથથી આ ગોવર્ધન પર્વતનું ધારણ કર્યું અને સમસ્ત બ્રજવાસીઓને આવાહન કર્યું કે આવો મારો આશ્રય લ્યો. ગોવર્ધન ધારણ કર્યું. પ્રભુનું ધારણ કરવું એ આશ્રય છે. પ્રભુ જ્યારે ચક્ર ધારણ કરે ત્યારે બધાનો અભયનું દાન કરે છે. પ્રભુ જ્યારે અધરમાં વેણું ધારણ કરે ત્યારે બધાને પ્રેમનું દાન કરે છે. એમ અલગ અલગ પ્રભુ વસ્તુઓ લઈને દાન કરે છે. અહીંયા ગોવર્ધન ધારણ કરીને ભક્તોને આશ્રયનું દાન કર્યું. અન્ય આશ્રય છોડાવ્યો અને ભક્તોને આશ્રય આપ્યું. એક હાથમાં પ્રભુએ ગિરિરાજ પર્વત ધારણ કર્યો છે, એક હાથમાં શંખ રાખ્યો છે. એ શંખ બધું જલ શોષી લે છે અને બાકીના બે હવે બ્રજભક્તોને સાચવી કેમ રાખવા, તો એ સાચવવા માટે બીજા બે હસ્ત પ્રગટ કર્યા અને બીજા બે હસ્તથી પ્રભુ એ જ વેણુનો નાદ કરે છે કે જે વેણુ નાદથી આખું વ્રજ સ્થિર થઈ જતું, જડ ચેતન અને ચેતન જડ થઈ જતા. એ પ્રમાણે પ્રભુ એ વેણુનો નાદ કરવા લાગ્યા. જેટલા પણ બ્રજભક્તો આ નાદ કર્યા પહેલા સૌથી પહેલા બ્રજભક્તોને એમ થયું, અરે આ કનૈયો આટલો મોટો પર્વત કેવી રીતે ઉપાડી શકશે, ચાલો આપણે બધા ટેકો આપીએ. સૌ આવીને લાકડીઓ લઈને ઉભા રહી ગયા. પછી બધાએ લાકડીઓ મૂકી. પછી કનૈયાને કીધું, બસ લાલન હવે તું મૂકી દે, હવે એમ બધા આવી ગયા છે, હવે તું મૂકી દે. જેવું પ્રભુએ હાથ મૂક્યો, ગિરિરાજ પર્વત ધીમે ધીમે નીચે આવવા લાગ્યો. ત્યારે વળી ઠાકોરજીએ પાછો ચૂચક્યો અને કહ્યું કે ચિંતા ના કરો, હું છું તમારા સાથે. ત્યારે એ સમયે પ્રભુનો એ પ્રભાવ જોઈને બધાને થયું કે આ તો સાક્ષાત કોઈ પરમાત્મા છે, આ તો સાક્ષાત ઈશ્વર છે. એક બાલકના રૂપમાં આપણે ત્યાં આવ્યો છે. આ તો ભગવાને કંઈક વરદાન રૂપમાં યશોદાના ઘરમાં આને પ્રગટ કર્યો છે. ત્યારે પ્રભુએ એક હાથમાં પર્વત અને એક હાથમાં શંખ, જે ગોકુલનાથજીનું આપણું સ્વરૂપ કહીએ છીએ, અને બીજા બે હાથમાં પ્રભુ એ અધર ઉપર વેણુ ધારણ કરીને એ વેણુ નાદથી 7 દિવસ સુધી આ ગિરિવર કર ધાર્યો. ભક્તા ભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચોર્યેન યશો વિશારી. આમાં પ્રભુ શ્રી ગિરિરાજ ધારી એ પ્રભુએ એ ગિરિરાજનું ધારણ કર્યું અને એ 7 દિવસ સુધી કોઈ બ્રજભક્તોને દેહાનું સંધાન ન રહ્યું. સર્વને પ્રભુએ પોતાના વેણુના નાદથી એટલા બધા મંત્રમુગ્ધ કરી દીધા કે સૌ એ જ લીલા રસમાં મગ્ન થઈ ગયા. એ લીલા રસમાં મગ્ન થવું એટલે શું? તમે જોયું હશે 84-252 વૈષ્ણવની વાર્તા હોય ને, એમાં કેટલા લોકો અંદરો અંદર વાતચીત કરે અને એ વાતચીતમાં 1 દિવસ 2 દિવસ 3 દિવસ જતા રહીએ, એને ખબર ન પડે. આપણને એમ થાય આવું કેમ બનતું હોય? આવું બને. તમે જુઓ, લૌકિક વાતમાં કેટલી વાર તમે જ્યારે બહુ તલ્લીન થઈ જાવ ને, તમને કલાક 2 કલાક 3 કલાક ખબર ન પડે. કેમ? 3 કલાક પછી 5 કલાક પછી ખબર પડશે. કેમ કે લૌકિક વાત છે, એની તાકાત થોડીક છે પકડવાની, પણ જ્યારે અલૌકિક વાત હોય ને એની તાકાત બહુ મોટી હોય પકડવાની. એ તો 2 દિવસ 5 દિવસ અનેક દિવસો સુધી તમને એ જકડી રાખે, તમને હલવા ન દે. બરાબર? આ બંનેનો તારતમ્ય છે. આ બધી વસ્તુ પ્રભુએ લૌકિકમાં પણ કેમ નાખી? લૌકિકમાં નાખવાનું કારણ એ કે તમે સમજી લો કે આવું કંઈક છે, આવી કંઈક વસ્તુ છે. જે મેં તમને વેણુનાદના અંદર ઉદાહરણ આપ્યું કે ઘણીવાર આપણે લોકો બહુ નદીમાં સ્નાન કર્યું હોય 2-5 કલાક સુધી, તો હજી આપણને એમ લાગે હજી આપણે સ્નાન કરી રહ્યા છીએ, જલ આપણા આજુબાજુ ફરી રહ્યો છે. આ શું છે? આ એક પ્રકારનો આભાસ થાય. બસ આ સ્થિતિઓ આપણી અલૌકિકમાં પણ થાય, પણ અલૌકિકની સ્થિતિઓ બહુ લાંબી હોય, એ જલ્દી પૂરું ન થઈ જાય. કેમ કે આ સંસાર નાશવંત છે, એટલે એ વસ્તુઓ તરત નાશ પામી જાય છે. અને આ સંસારાતીત છે, આ જગતાતીત છે, એટલે એ અવિનાશીની પ્રીતિ છે, અવિનાશીનો નાદ છે, એમને બજાવેલા વેણુનો નાદ છે. એટલે કોણે વગાડી વેણુ? એ અવિનાશી. વિનાશીએ નહીં, અવિનાશીએ. વિનાશી વગાડે તો એ નાદ વિનાશ પામે. એના નાદનો આભાસ અમુક સમય સુધી જ થાય, અનુભવ થોડેક સુધી જ લઈ શકાય. પણ જ્યારે કોઈ અવિનાશી વેણુ વગાડતો હોય અને એનો નાદ જ્યારે આવી રહ્યો હોય અને એ કર્ણના અંદર પ્રવિષ્ટ થતો હોય અને એ હૃદયમાં જાતો હોય અને એ જે નાદનો જે અનુભવ છે, એ જે અલગ પ્રકારની વાત, એ આપણે જલ્દીથી પૂરી ન થાય. એ તો આમ પ્રવાહની જેમ ચાલતી જ જાય. પછી કોઈ આવીને ઉઠાડે, કોઈ આવીને જગાડે, ત્યારે આપણને ખબર પડે. આપણે ત્યાં એક શબ્દ વપરાય છે કે લીલા રસ મેં મગ્ન હો ગયે. આ શું છે? લીલા રસ મેં મગ્ન હો ગયે. એ શું છે? એ વસ્તુ, જેમ કે મોટા યોગીઓ સમાધિમાં વયા જાય, પરંતુ એ સમાધિ એ બ્રહ્માનંદ સુધીનું સુખ આપે. પણ હવે અહીંયા વ્રજ ભક્તોને
અહીંયા સ્વરૂપાનંદનો અનુભવ ભગવાન અહીંયા કરાવે છે. બ્રહ્માનંદ અને સ્વરૂપાનંદ આટલો તારતમ્ય છે કે બ્રહ્માનંદમાં પ્રભુમાં ભળી જવાય છે અને સ્વરૂપાનંદમાં બારે રહીને પ્રભુનું આસ્વાદન લઈ શકાય છે. જેમ કે એક મિશ્રીમાં ભળી જવા કરતા બારે રહીને મિશ્રીને ચાખવામાં જે મજા છે એ મિશ્રીમાં ભળી જવાથી નથી. મિશ્રી ભલે ગમે તેટલી મીઠી હોય પણ એના અંદર ઘૂસી જવાથી એનો આનંદ મળતો નથી. જેમ કે એક જલચર રોજ નદીમાં રહે તો એને જલનો આનંદ ન મળે, એને સંતૃપ્તિ ન થાય. પણ જો એક બહાર રહેલો વ્યક્તિ ક્યારેક જલનું પાન કરે, એને એ તૃષ્ણા થાય, ત્યારે એને જલનું મહત્વ સમજાય, ત્યારે એ જલનો અનુભવ કંઈક જુદો થતો હોય છે. તો બસ પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે કે મુક્તિ એ આપણા માટે ગૌણું ફલ છે. યાદ રાખજો, મુક્તિના પાછળ ન ભાગતા. અહીંયા તો બેરે બેરે જન્મ મિલે પરંતુ હરિ સેવા ન છૂટે. ભલે અનેક વાર પ્રભુ જન્મ આપો પરંતુ પ્રત્યેક જન્મમાં કદાચ એ જન્મ પશુ પક્ષીનો કેમ ન હોય, એ કોઈ મનુષ્ય કરતા ભલે પશુ પક્ષીનો પણ થાય, પરંતુ અહીંયા વાંદરા બનીને પણ ઠાકોરજીની કંઈક સેવા કરવા મળે. એ વાંદરા હોય કેવા નસીબદાર હશે કે એને પણ પ્રભુનું અધરામત મળ્યું. વિચાર કરો, જ્યારે પ્રભુ માખણ ચોરી કરવા પધારતા અને એ બધી જ વસ્તુઓ ચોરતા ત્યારે વાંદરાઓ સાથે આવતા અને એ પણ બધી વસ્તુઓ ઉચ્ચિષ્ટ વસ્તુઓનો પ્રસાદ ગ્રહણ કરતા. એ પશુ યોનિમાં હોવા છતાંય પ્રભુની કેવી વિશિષ્ટ કૃપા એના ઉપર વરસતી. આપણે મનુષ્ય હોવા છતાંય, વૈષ્ણવ હોવા છતાંય, બ્રહ્મ સંબંધી હોવા છતાંય, ઘરમાં સેવા બિરાજે હોવા છતાંય, બુદ્ધિ હોવા છતાંય આપણે સુખ નથી પામી શકતા, જે એક સામાન્ય અજ્ઞાની કે અવિવેકી વાંદરો પણ પામી લે છે. આ પુષ્ટિ માર્ગની વિશેષતા છે. માટે પુષ્ટિ માર્ગ એવો નથી કે ગમે તેને મળી જાય. મેં તમને પહેલા કહ્યું, અહીંયા સિલેક્ટિવ જીવો છે ભાઈ. એટલે આપ જેટલા બેઠા છો, હું એવી ગેરંટી ન આપું કે બધાને સુખ મળશે, પણ હા, મારી આશા તો એ જ હોય, કેમ કે ગુરુ સ્થાને બેઠો હો તો મને એમ થાય કે આમાં કોઈ વંચિત ન રહે. જેને જેને હું આપું રસ, એ બધાએ રસનું આસ્વાદન કરે, બધાને સુખ મળે. પણ કેટલાને ખરેખર મળશે એ તો પ્રભુ જાણે. કેમ કે પ્રભુ, મેં તમને કહ્યું, કોના ઉપર દ્રષ્ટિ કરે છે ને એ તો પ્રભુ જ જાણી શકે. એટલે સદૈવ મનમાં એવી કામના કરજો, મનમાં એવી ઈચ્છા કરજો કે હે લાલન, જ્યારે હું દર્શન કરવા આવું ને, મારા સામે એકવાર દ્રષ્ટિ કરજો, એકવાર મારા સામે જોજો. ઈ જે દ્રષ્ટિ મળી ગઈ ને જેને, બસ તાકો ભાગ્ય કો કોઈ પાર નહીં. અને વારંવાર આપણને દર્શન મળે ને એના કરતા એમ રાખજો કે પ્રભુની દ્રષ્ટિ મારા જેવા પામર જીવ ઉપર પડે. એકવાર પ્રભુ મારા સામે જોઈ લે, બસ. આ જો અનુભવ જીવનને થવા માંડે ને તો માનજો કે હવે તમે એક ઉત્કૃષ્ટ અવસ્થાના ભક્ત થવા બની રહ્યા છો. હવે તમારું જીવન એ સાધારણ જીવન નથી, એ સહજ અસાધારણ જીવન થઈ ગયું છે. બધા કરતા કંઈક જુદું થઈ ગયું છે. આ જ રીતે પ્રભુએ અત્યંત કૃપા વૃષ્ટિ કરીને ગોવર્ધન પર્વતનું ધારણ કરી અને અનેક વ્રજભક્તોના પ્રાણનું રક્ષણ કર્યું. ગાયો, વાછરડાઓ, અલગ અલગ પ્રાણીઓ, ગોપી, ગોપ, નંદ આદિ બધા ઉપનંદ, એ બધા જ આખા વ્રજમંડળનું પ્રભુએ રક્ષણ કર્યું. જેટલું પણ ઇન્દ્ર એની શક્તિથી જલવૃષ્ટિ કરતો જાય, પ્રભુનો એ પાંચજન્ય શંખ એ પ્રત્યેક વસ્તુઓનું વહન કરતો જાય, એમાં સોચતો જાય. ઇન્દ્રને થયું કે આ તો અપરાધ થઈ ગયો, જેમ બ્રહ્માને થયું. બ્રહ્માને મોહ થયો અને બ્રહ્માને એમ થયું કે હું જ અહીંયા આ જગતનો પતિ છું, અને એને પણ એમ થયું કે હવે આ મારાથી અપરાધ થયો. એ જ રીતે ઇન્દ્ર પણ પોતાની ભૂલને સ્વીકાર કરવા માંડ્યો. એને પણ સમજમાં આવવા માંડ્યું કે હવે આ કોઈ સાધારણ માણસ ન હોઈ શકે, હવે મારે પૂર્વ વિચાર કરવો પડશે. ત્યારે એને પણ એ બુદ્ધિ આવી, ત્યારે એને સમજમાં આવ્યું કે હું સ્વર્ગનો રાજા છું, ત્રિલોકીનો રાજા નથી. પણ એમ જ્યારે મેં તમને કહ્યું, કોઈ વ્યક્તિ કોઈ મોટું એમ્પાયર ઊભું કરે ત્યારે એને એમ થાય કે હું બધા વસ્તુઓ ઊભું કરનારો છું, પણ ના, મને ઊભો કરનારો કોણ? પેલા એનો વિચાર કરી લે ને એટલે એનો અહંકાર સ્વતઃ શાંત થઈ જાય છે. એમ ઇન્દ્રને પણ વિચાર આવ્યો કે આ પદ મને આપ્યું કોણે? પરમાત્માએ. ત્યારે ઇન્દ્ર આવીને પ્રભુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. વારંવાર પ્રભુની ક્ષમા માંગે છે કે પ્રભુ મને ક્ષમા કરો, હું આપના સ્વરૂપને ઓળખી ન શક્યો. હું પણ એક સંસારના એક મનુષ્યની જેમ હું પણ આપના સ્વરૂપમાં મોહિત થઈ ગયો. મને પણ એમ થયું કે આપ એક સામાન્ય ગ્વાલ છો, પરંતુ આ તો આપનું એક નાટ્ય રૂપાંતર છે.
એક આપનું સમાજને દેખાડવાનું એક નાટ્ય છે. પરંતુ આપ તો હું જાણું છું કે આખા બ્રહ્મા વિષ્ણુ મહેશ આ બધાના ઈશ્વર છો, આ બધાના સર્જક પણ આપ છો અને આપ જ સ્વતઃ આ બધી જ વસ્તુઓની લીલાઓ કરો છો. મને વારંવાર હું આપને પ્રણામ કરું છું, ક્ષમા કરજો. એ રીતે પ્રભુને ક્ષમા માગીને ઇન્દ્ર પોતાના લોકમાં પાછો જતો રહ્યો. પ્રભુએ પાછું માયાનું આવરણ જે હટાવ્યું હતું એ પુનર નાખ્યું, પાછી માયા ફેલાવી અને બ્રજ ભક્તો આ બધી વસ્તુઓ ભૂલી ગયા. કારણ કે જો બ્રજ ભક્તો એ વસ્તુ ન ભૂલે તો પાછો એ પ્રેમ ક્યાં મળે? તમે સૌ જાણો છો કે પ્રેમ એ સમાનતામાં છે, અધિકતામાં નથી. કોઈ પણ બે વ્યક્તિ હશે ને, એ બે વ્યક્તિમાં જો સમાનતા હશે ને તો સહજ પ્રેમ થશે. પણ બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ ઊંચો હશે ને તો બીજા વ્યક્તિને ક્ષોભ થશે કે મારી તાકાત નથી કે હું આને પ્રેમ કરી શકું. એટલે પ્રભુ એક માયાનું એવો જાલ બિછાવે કે જ્યાં લોકો બધું ભૂલી જાય કે ભાઈ કનૈયો કનૈયો આપણા જેવો તો ગ્વાલ છે. બે થાપ પ્રભુ કોઈને મારે તો એ પ્રભુને બે થાપ ખાવી પડે પાછી. આ બ્રજ ભક્તોની પ્રીતિ છે. અહીંયા એવું ન ચાલે. અહીંયા તો છછિયા ભર છાછ, છછિયા ભર નાચ નચાયો. બ્રજ ભક્તોએ એક છાછ માટે પ્રભુને ગોપી જેવા વસ્ત્રો ધારણ કરાવી અને નૃત્ય પણ કરાવડાવ્યું. નાચો ચાલો. અને બધાએ પ્રભુની પણ મશ્કરી કરી. આ પુષ્ટિ અને કૃષ્ણ આની વિશેષતા છે. કૃષ્ણ અવતાર ક્યાંય રામાવતારના અંદર આ વસ્તુ ન જોવા મળે કે રામચંદ્રજીની મશ્કરી થાય. રામચંદ્રજીની મશ્કરી કઈ રીતે થઈ શકે? અન્ય પરમાત્મા કોઈ દેવ જેટલા પણ થયા એની કોઈની મશ્કરી થઈ શકે? ન થઈ શકે. બધા મર્યાદાથી બંધાયેલા છે. પરંતુ કૃષ્ણ મેં તમને કહ્યું એ મર્યાદાતીત છે, એ મર્યાદાથી પર છે. એને પ્રત્યેક બંધનો ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી જીવ પુષ્ટિમાં નથી. બસ જ્યારે જીવ પુષ્ટિમાં આવે ને ત્યારે સમસ્ત મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને એ તમારા પાસે દોડતો આવી જાય છે. જેમ આપણે ત્યાં મોહના ઉપર ઠાકોરજીએ કેવી કૃપા કરી. સમાજે એને ધિક્કાર્યો એની જાતિથી. એ સમયમાં એવો ખરાબ સમય હતો કે હીન જાતિ આદિ લોકોને પરેશાન કરતા. એ સમયે એને મંદિરમાં પ્રવેશ ન કરવા દેતા. પરંતુ શ્રીજી બાવાએ ક્યારેય કોઈ વર્ણનો ભેદ નથી જોયો. શ્રીજી બાવાએ ક્યારેય કોઈ જાતિનો ભેદ નથી જોયો. શ્રીજી બાવાએ કોઈ ઉંમરનો ભેદ નથી જોયો. જેવો જીવ જેવો જેનો ભાવ. અને પ્રભુએ એવા અનેક લોકોને જેને સમાજે ધિક્કાર્યા, પરંતુ પ્રભુ એના ખભા ઉપર ચડીને દાલબાટી અરોગવા પણ પધાર્યા. આ પુષ્ટિ માર્ગની વિશેષતા, આ શ્રીજી બાવાની વિશેષતા કે ભાઈ અહીંયા જાતિ આદિ આ બધી તો સામાન્ય છે કે ત્યાં સુધી છે કે જ્યાં સુધી વર્ણાશ આપણે બધાને દેહાધ્યાસ છે. જ્યારે આ દેહાધ્યાસ છૂટે ને ત્યારે જાતિ વર્ણ આદિ બધી વસ્તુ ગૌણ થઈ જાય અને ત્યારે એક જ વસ્તુ વધે, એ જીવાત્મા અને પરમાત્મા. આ બંને વચ્ચેનો એક સ્નેહી સંબંધ વધે. બસ પછી બીજી કોઈ વસ્તુ વધતી નથી. અને પ્રભુ એ જ સુખ દેવા માટે પ્રભુના આ સમસ્ત વ્રજભક્તોના અલગ અલગ વસ્તુઓ છોડાવી રહ્યા છે. જેટલા પણ દોષ પરિદોષ છે એનું વહન કરી રહ્યા છે. અસુરોનો વધ કરીને વૃત્તિઓ છોડાવી, કાલીનો દમન કરીને ઇન્દ્રિયાધ્યાસ છોડાવ્યો. એ જ રીતે ઇન્દ્રયાગ છોડાવીને ગોવર્ધન યાગ કરાવીને પ્રભુએ સમસ્ત પ્રજ બાલકોનો અન્યાશ્રય છોડાવ્યો. અન્યાશ્રય મહાબાધક છે. આપણા પુષ્ટિ માર્ગમાં એનું બહુ મહત્વ છે કે ભાઈ ભક્તિ એ સ્થિર હોવી જોઈએ. ભક્તિમાં ફ્લક્ચ્યુએશન ન જોઈએ, એમાં બદલાવ ન જોઈએ. સ્થિરતા સૌથી પહેલા જોઈએ. અને એ જ પ્રભુએ અહીંયા સમસ્ત બ્રજ ગોપિકાઓ બાળકોનું અન્યાશ્રય છોડાવી અને પોતાનામાં આશ્રય દૃઢ કરાવડાવ્યો. અને ત્યારબાદ સમસ્ત બ્રજવાસીઓએ પ્રભુનો અભિષેક કર્યો. અને આ પ્રભુના અભિષેક પછી હવે આપણે આગળ રાસ પંચાધ્યાયમાં પ્રવેશ કરશું. આપણા પુષ્ટિ માર્ગ ના અંદર બહુ આનું મહત્વ છે. દશમો સ્કંધ જેમ આપણે કહેવાય કે આખા ભાગવતનો હૃદય છે, એમ એ હૃદયના આ 5 અધ્યાય એના 5 પ્રાણ છે. આ રાસ પંચાધ્યાય કેમ કહી શકાય કે જેના માટે જ ભગવાને અવતાર લીધો હોય. અને આ વૈષ્ણવોએ ખાસ સમજવો કે રાસ એટલે શું?
આજે રાસ એને લૌકિકીકરણની જેમ જોવામાં આવે છે. હું આવતીકાલે આપને એ સમજાવીશ કે રાસનું મહત્વ શું છે, પુષ્ટિ માર્ગમાં રાસની મહત્વતા શું. રાસને લૌકિક ન ગણતા, રાસ લીલા એ પરમ યોગીઓની અનુભવ કરવાની લીલા છે. મોટા મોટા યોગીઓ એનો અનુભવ કરવા ઈચ્છે પણ છતાં અનુભવ નથી કરી શકતા. આ સમસ્ત બ્રજ ગોપિકાઓને એનું સુખનું દાન થયું. અને આપણે પણ બ્રહ્મ સંબંધી છીએ, કૃષ્ણના આશ્રિત છીએ, મહાપ્રભુજીના કૃપા પાત્ર છીએ. આપણને પણ અધિકાર મળે એવું નથી કે આપણે રાસના અધિકારી નથી. પ્રભુ કૃપા કરે તો આપણે પણ રાસના અધિકારી થઈ શકીએ છીએ. પરંતુ ક્યારે? કે જ્યારે રાસને બખૂબી સમજી લઈએ, રાસના મહત્વને સમજી લઈએ, એ શબ્દને સમજી લઈએ, એ શબ્દના રહેલા પાછળના તાત્પર્યને સમજી લઈએ. નકી આને લૌકિકની જેમ જુએ, અપિતુ એને અલૌકિક દ્રષ્ટિથી જ્યારે રાસને જોવામાં આવે ને, ત્યારે રાસનું મર્મ અને એનું મહત્વ જીવને સમજાય છે. માટે ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા, આ રીતે સુખદેવજી રાસ પંચાધ્યાયનું વર્ણન કરે છે કે જે આપણે આવતીકાલે આના વધારેમાં વધારે આપણે આનું અધ્યયન કરીશું. હવે વધારે સમય ન લેતા આજે કથાનું વિરામ કરશું. અને આપ બહુ સારા શ્રોતાની જેમ પોતાની જગ્યાએ બેઠા રહેજો, ઊભા ન થતા, અને એ વિવેક રાખજો. ગઈકાલની જેમ આજે મોડું નહીં થાય, કાર્યકર્તાઓને પહેલા કહી રાખ્યું છે, એટલે ઉતાવળ ન કરતા આપ સૌ. અને તરત જ હમણાં આરતીનો પ્રકાર લેવામાં આવશે. આપ 5 મિનિટ પ્રતીક્ષા કરો એટલે આપને સૌને આરતીનો લાભ મળશે. એટલું જ કહીને વિરમું છું, વક્તવ્યને વિરામ આપું છું. કલ્યાણમસ્તુ શુભમ ભવતુ. અને 2 વસ્તુ કહેવાની રહી જાય છે હજી. કાકાજી અચ્છા 2 મિનિટ ઉભા રહેજો. એક વસ્તુ કહેવાની રહી ગઈ મારે. આવતીકાલે જે આ કથાનો પ્રારંભ કર્યો છે એમના ઉત્સવ નાયક અને મારા તાતચરણ શ્રી વલ્લભલાલજી મહારાજશ્રીનો પ્રાગટ્ય દિવસ છે. સૌથી પહેલા તો આપ સૌને એ ઉત્સવની અગ્રિમ વધાઈઓ આપી દઉં છું. ખૂબ ખૂબ આપ સૌને ઉત્સવની વધાઈ. અને આપ શ્રીનું જીવન આપ સૌ જાણે જ છે. કાલે આપણે એના વિશે વિશેષ ચર્ચા કરશું કે આપે રાજકોટની સૃષ્ટિ ઉપર ખૂબ કૃપા કરી જ છે. અને એમનો ઉત્સવ આજે પૂર્ણ ઉત્સાહથી આપણી સૃષ્ટિમાં અહીંયા મનાવવામાં આવે તો એનો સ્વાભાવિક રૂપે આનંદ કંઈક અનેરો જ છે. અને વધારે મને કહેવાનું મન થાય કે આવતીકાલે ખાસ મનોરથીનો પણ આગ્રહ છે અને ખાસ મારો, કેમ કે આ મનોરથીનો પ્રસંગ છે પણ મારા પિતૃચરણના પિતાશ્રી મારા તાત ચરણનો પ્રાગટ્ય ઉત્સવ પણ છે. એટલે આ પ્રસંગ અમારો પણ છે, બરાબર? અમારો પણ પ્રસંગ છે. અને હું મનોરથી વતી અને સ્વયં હું પણ કહું છું કે આવતીકાલે આપ જેટલા પણ વૈષ્ણવ અહીંયા સત્સંગમાં આવો, આપ બધા પ્રસાદ લઈને જાજો. પ્રસાદ લીધા વગર કોઈ ન જાતા. બધાની વ્યવસ્થા રાખી છે. આવતીકાલે ઉત્સવ છે એટલે પ્રસાદ લીધા વગર કોઈ વૈષ્ણવ ન જાય એવો મારો આગ્રહ છે. જો મારાથી પ્રેમ હોય, મારાથી વ્યવહાર હોય, સંબંધ હોય તો મારા આગ્રહનું માન રાખજો. મને ગમશે, મને પ્રસન્નતા થશે. અને કોઈને આપણે આગ્રહ કર્યો હોય ને આપણે જમ્યા વગર જાય તો દુઃખ થાય, એવું તમે જાણો છો વ્યવહારમાં. આ તો લોકમાં પ્રસિદ્ધ છે. અને આપ પ્રસાદ લઈને જાશો તો મને પણ પ્રસન્નતા થશે, અમારા મનોરથી પરિવારને પણ ખૂબ આનંદ થશે કે આટલા વૈષ્ણવો આજે અહીંયા આવીને પ્રસાદ અનુગ્રહણ કરે એની પ્રસન્નતા છે. અને વધુમાં વધુ હું આપને કહું કે એ પ્રસાદ લીધા પછી કોઈ ચાલ્યા ન જાતા. પ્રસાદ લીધા પછી આપણે મોટામાં મોટું કામ છે કે જે આપણા સંપ્રદાયનું છે, આપણે ધર્મસભા રાખી છે અને એ ધર્મસભાના અંદર વધુમાં વધુ સંખ્યામાં વૈષ્ણવો જોડાય અને આટલા બધા વલ્લભકુલના આચાર્ય અહીંયા પધારશે. આપ સૌને એમની ઝાંખી પણ થશે, એ સૌના વચનામૃતનો લાભ પણ મળશે. અને એક એવું ઐતિહાસિક દ્રશ્ય પણ આપને મળશે કે જ્યારે એક મંચમાં આટલા બધા વલ્લભકુલ બિરાજમાન હોય એ પણ આપણા પુષ્ટિ માર્ગ માટે એક ગૌરવની ઘડી હશે. તો એના પણ આપ સૌ સાક્ષી બનજો, આપ સૌ એમાં સંમિલિત થાજો. ઉતાવળ ન કરતા, કાલે છેલ્લો દિવસ છે તો આરામથી સમય લઈને આવજો. કારખાના વાળાને તો રજા હશે, બુધવાર છે, પણ બાકી બધા રજા પાડી લેજો, બીજા બધા રજાનું વ્યવસ્થા કરી લેજો. પણ જરૂર જરૂર બધા આવજો એવું મારું આમંત્રણ છે. વધારે ન કહેતા વક્તવ્યને વિરામ આપું છું. કલ્યાણ મસ્તુ શુભમ ભવ.